નિષ્ક્રમણ ઝડપ અને ઇંગ્લિશમાં કહેવાય છે escape velocity. પૃથ્વીની સપાટી પરથી આપણે કોઈ પદાર્થને ફેંકીએ તો ફરીથી એ પદાર્થ પૃથ્વી પર આવી જાય છે. બરાબર. પથ્થર માની લો. બરાબર. પથ્થર માની લો તમે ગમે તેટલી ઝડપથી એને ફેંકશો. બરાબર. હાથ વડે તો એ પથ્થર છે ફરીથી પૃથ્વી પર જ આવી જશે. હવે એવું વિચારો કે પૃથ્વી પરથી આપણે કોઈ પદાર્થને ફેંકીએ અને રિટર્ન ફરીથી એ પૃથ્વી પર આવે નહીં. બરાબર. કોઈ એવી ઝડપથી ફેંકીએ વેલોસિટીથી ફેંકીએ કે પદાર્થ પાછો પૃથ્વી પર રિટર્ન આવે નહીં. બરાબર. તો આ ઝડપને કહેવાય છે, આ જે ઝડપ છે આ ઝડપને કહેવાય છે નિષ્ક્રમણ ઝડપ અથવા કહેવાય છે escape velocity. તો એના માટે આપણે ફોર્મ્યુલા મેળવશું. વ્યાખ્યા લખીએ. કોઈ પદાર્થને પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી મુક્ત કરવા માટે જરૂરી લઘુત્તમ ઝડપને નિષ્ક્રમણ ઝડપ કહે છે. એટલે એવી ઝડપથી આપણે પદાર્થને ફેંકવાનું છે કે પાછો એ પદાર્થ પૃથ્વી પર એ પાછો રિટર્ન આવે નહીં. બરાબર. તો એના માટે એક ડાયાગ્રામ બનાવીએ. આપણી પૃથ્વી જેનું માસ me છે, પૃથ્વીની ત્રિજ્યા r છે. હવે પૃથ્વીની સપાટીથી h ઊંચાઈએ કોઈ m દળનો પદાર્થ છે. બરાબર. આ પદાર્થને આપણે vi જેટલી શરૂઆતની ઝડપથી ફેંકવાનો છે. h હાઈટ પર m દળનો પદાર્થ છે એને આટલી ઝડપથી ફેંકવાનો છે અને ક્યાં સુધી લઈ જવાનો છે? અનંત અંતર સુધી આપણે લઈ જવાનો છે. તો એના માટે આપણે પ્રારંભિક ઝડપ vi મેળવશું. બરાબર. ઓકે. તો એના માટે આપણે ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કરીશું. ઉર્જા સંરક્ષણનો નિયમ. ઓકે. આપણને ખબર છે કે ઉર્જાનો નાશ થતો નથી, એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં રૂપાંતર થાય છે. અહીંયા કુલ ઉર્જા બરાબર k પ્લસ v, ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. આ બંનેનો સરવાળો ઓલવેઝ કેવો મળવો જોઈએ? અચળ મળવો જોઈએ. બરાબર. યાંત્રિક ઉર્જા સંરક્ષણના નિયમ પરથી k પ્લસ v આ ઓલવેઝ અચળ મળવું જોઈએ. ગતિ ઉર્જા જો વધે તો સ્થિતિ ઉર્જા ઘટશે. બરાબર. અને જો ગતિ ઉર્જા મેક્સિમમ થાય, મહત્તમ થાય, ત્યારે સ્થિતિ ઉર્જા 0 થશે. એ જ પ્રમાણે જો સ્થિતિ ઉર્જા મેક્સિમમ થાય ત્યારે ગતિ ઉર્જા એ 0 થશે. બરાબર. એટલે કે એક ઉર્જામાં વધારો થાય તો બીજી ઉર્જામાં ઘટાડો થશે. બરાબર. આ છે યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ. તો આપણે અહીંયા ધારેલું છે કે શરૂઆતમાં
એમ દળનો જે પદાર્થ છે એની વેલોસિટી છે vi. અહીંયા કેટલી ગતિ ઉર્જા પણ હશે અને સ્થિતિ ઉર્જા પણ હશે, બરાબર. તો re પ્લસ h ઊંચાઈએ vi ઝડપથી એમ દળના પદાર્થને ફેંકતા તેમાં થોડી ગતિ ઉર્જા અને થોડી સ્થિતિ ઉર્જા હશે, બરાબર. તો કુલ ઉર્જા h પ્લસ re આટલી ઊંચાઈ છે ને. ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે 1/2 mvi સ્ક્વેર. સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે g કે ma re પ્લસ h, બરાબર. આટલી ઊંચાઈએ પદાર્થમાં થોડી ગતિ ઉર્જા હશે. આ ગતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે ઉપરનું અને આયરું છે સ્થિતિ ઉર્જાનું ફોર્મ્યુલા છે, બરાબર. ઓકે. હવે આ પદાર્થને આપણે ક્યાં લઈ જવાનું છે? અનંત અંતરે લઈ જવાનું છે. તો અનંત અંતરે કુલ ઉર્જા, અનંત અંતરે કુલ ઉર્જા. તો ઉર્જાને e અને અંતર અનંત માટે ઇન્ફિનિટિવ લખશું. ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા. થોડું સમજીએ. સ્થિતિ ઉર્જાને આપણે આમ લખીએ છીએ. હવે h ની જગ્યાએ ઇન્ફિનિટી મૂકીએ એટલે કે અનંત અંતરે. તો આ નીચેનું આખું ટર્મ ઇન્ફિનિટી થઈ જશે h ની જગ્યાએ અનંત મૂકીએ તો. અને આ ટર્મ ભાગ્યા ઇન્ફિનિટી કરશું તો જવાબ મળશે 0, બરાબર. એટલે કે અનંત અંતરે સ્થિતિ ઉર્જા કેટલી મળે છે? 0 મળે છે, બરાબર. અને ગતિ ઉર્જા અનંત અંતરે 1/2 mvf સ્ક્વેર છે, બરાબર. તેને પણ આપણે લઈએ 0. ઓકે. તો ઉર્જા સંરક્ષણના નિયમ પરથી શું લખાય? e re પ્લસ h ઇઝ ઇક્વલ ટુ e ઇન્ફિનિટી, બરાબર. આટલા અંતરે અને અનંત અંતરે ઉર્જા સરખી હોવી જોઈએ. કુલ ઉર્જા છે એ સરખી હોવી જોઈએ ઉર્જા સંરક્ષણના નિયમ પરથી. ઓકે. આટલા અંતરે આપણે જે ઉર્જાનું સૂત્ર મેળવેલું છે એ અને અનંત અંતરે બંને ઉર્જા આપણે શું લીધી છે? 0 લીધી છે, બરાબર. અનંત અંતરે. તો અહીંયા છે આપણે આને સૂત્ર કરતા બનાવીએ. g કેપિટલ M E બંને સાઈડે સ્મોલ m કેન્સલ થઈ જશે તો કઈ ટર્મ વધશે? લખીએ vi સ્ક્વેર ને ડાયરેક્ટ સૂત્ર કરતા બનાવીએ. આ નીચેનું છેદમાંથી 2 છે ઉપર જશે તો 2gme ભાગ્યા re પ્લસ h. vi ને લખીએ તો બંને સાઈડે વર્ગમૂળ લેવું પડશે. 2gme re પ્લસ h. હવે જો પદાર્થ ને પૃથ્વીની સપાટી પરથી ફેંકવામાં આવે તો પૃથ્વીની સપાટી માટે h બરાબર 0 લઈ શકીએ ને.
પૃથ્વીની સપાટી પર તે 0 થશે. તો vi g કેપિટલ M E R E અને એમ બે છે, ઓકે. હવે અહીંયા RE અને RE ઉપર અને નીચે મૂક્યા કે જેથી બીજું જે ફોર્મ્યુલા છે એને આપણે સેટ કરી શકીએ. 2GME RE સ્ક્વેર RE, ઓકે. હવે આ નીચેનું જે આ ફોર્મ્યુલા છે આ ગુરુત્વ પ્રયોગ G નું સૂત્ર છે, તેથી લખાય 2GRE. G બરાબર હું લીધું હતું GME RE સ્ક્વેર. આ પૃથ્વીનું ગુરુત્વ પ્રયોગ છે એનું સૂત્ર છે આ, ઓકે. હવે આ જે ફોર્મ્યુલા આપણને મળે છે આ છે નિષ્ક્રમણ ઝડપ નું સૂત્ર છે, ઓકે. એમાં કિંમત મૂકીએ તો vi 9.8 6400 કિલોમીટર, કિલોમીટરના આપણે મીટરમાં તો 1000 મુકાશે, તો vi બરાબર લખાશે આ ગણતરી વડે 11.2 કિલોમીટર પર સેકન્ડ, બરાબર. પૃથ્વીની સપાટી પરથી કોઈ પદાર્થને મુક્ત કરવો હોય એટલે કે ગુરુત્વાકર્ષણ જે બળ છે અથવા ગુરુત્વ ક્ષેત્ર છે એમાંથી બહાર ફેંકવા માટે કે જેથી પદાર્થ ફરીથી રિટર્ન પૃથ્વી પર ન આવે તેના માટે આટલી વેલોસિટી હોવી જોઈએ, પદાર્થની ઓછામાં ઓછી ઝડપ આટલી હોવી જોઈએ. પૃથ્વી છે અહીંયાથી આ પદાર્થને બહાર ફેંકવો છે કે જેથી ફરીથી પૃથ્વી પર ન આવે, બરાબર. તો એના માટેની આ શરૂઆતમાં વેલોસિટી કેટલી હોવી જોઈએ? લઘુત્તમ વેલોસિટી 11.2 કિલોમીટર પર સેકન્ડ, બરાબર. એટલે કે 1 સેકન્ડમાં પદાર્થ 11.2 કિલોમીટરનું અંતર કાપતું હોવું જોઈએ. આ વેલોસિટી ખૂબ છે, બરાબર, કે 1 સેકન્ડમાં 11.2 કિલોમીટરનું અંતર કવર કરે એટલી વેલોસિટી હોવી જોઈએ, તો જ પદાર્થ પૃથ્વી પર પાછો રિટર્ન આવે નહીં, બરાબર. આ છે પૃથ્વી માટે એસ્કેપ વેલોસિટી અથવા નિષ્ક્રમણ ઝડપ. ચંદ્ર માટે જે એસ્કેપ વેલોસિટી છે એ પૃથ્વી કરતા ખૂબ ઓછી છે, ઓકે. આ પ્રમાણે આપણે ડેરિવેશન કરી શકીએ. ઉર્જા સંરક્ષણનો નિયમ યુઝ કર્યો છે, યાંત્રિક ઉર્જા સંરક્ષણનો નિયમ, કે યાંત્રિક ઉર્જા બરાબર ગતિ ઉર્જા પ્લસ સ્થિતિ ઉર્જા, ઓકે. આ પ્રમાણે આપણે વ્યાખ્યા લખી શકીએ અને આ કન્ડિશન છે અમુક આપણે લેવાની છે કે અનંત અંતરે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા હું લીધું છે? 0 લીધું છે, બરાબર. એ પ્રમાણે આપણે vi એસ્કેપ વેલોસિટી મેળવી શકીએ, ઓકે.